મહાવીર જયંતીના એક દિવસ પૂર્વે અશ્લીલ ઘટનાઓ સામે આવતા જૈન સમાજમાં ખળભળાટ। એક પણ બહેનને કંઈ થશે તો જવાબદાર સાગરચંદ્ર મહારાજ રહેશે તેમજ જૈન મુનિનો વિરોધ કરતી મહિલાઓને અજાણ્યા નંબરથી ધમકી મળ્યાનો આક્ષેપ। વિરોધ અંગે મુનિએ કહ્યું, આ બધું જ ડ્રામાબાજી કરવામાં આવી છે। મહાવીર સ્વામી જયંતીના એક દિવસ પૂર્વે સુરતમાં જૈન સમાજની મહિલાઓ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને પાલીતાણા ધામ નજીક આવેલ જૈન બાળશ્રમમાં વિદ્યાર્થીઓ સાથે હસમુખ શાહ સુરેન્દ્રનગરવાળાએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે પર્દાફાશ થતાં જૈન સમાજમાં ભારે ચકચાર મચી જવા પામી છે। જ્યારે બે કિસ્સા મહાવીર સ્વામી જયંતીના એક દિવસ પૂર્વે શરમજનક ઘટનાઓ ઉજાગર થતાં જૈન સમાજને વિચાર કરતા કરી દીધા છે અને સાથે સાથે હાલમાં કેટલાક અશ્લીલ હરકતો સાથેના વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તેથી તાત્કાલિક જૈન સમાજ દ્વારા કેટલાક ખુલાસાઓ પણ સામે આવી રહ્યા હોય ત્યારે સત્ય હકીકત શું છે તે કહેવું મુશ્કેલ લાગી રહ્યું છે। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ધાનેરા નિવાસે ઉપાશ્રયમાં આગામી દિવસોમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાવામાં આવનાર છે। ત્યારે મંગલ પ્રસંગે જૈન મુનિ સાગરચંદ્ર મહારાજને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હોય અને તેમની પધરામણી સાથે જ વિવાદનો વંટોળ શરૂ થયો છે। અનેક જૈન મહિલાઓ અને શ્રાવિકાઓ દ્વારા સાગરચંદ્ર મુનિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને આક્ષેપ કર્યો હતો કે જે સાધુ સામે સાધ્વીજીઓ અને શ્રાવિકાઓના શારીરિક શોષણના ગંભીર આરોપો છે તેમને આવા પવિત્ર પ્રસંગે બોલાવવા યોગ્ય લાગતું નથી। આ વચ્ચે જૈન મુનિનો અશ્લીલ કથિત વિડીયો અને ઓડિયો પણ વાયરલ થવા પામ્યો છે। સાગરચંદ્ર મુનિ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર અને ફરિયાદ કરનાર મહિલાઓને અજાણ્યા નંબરોથી ધમકી મળી રહી હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે। ફરિયાદી મહિલાએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા આ મામલે તપાસ તેજ કરી છે। ત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપના જંગથી જૈન સમાજમાં ખળભળાટ સાથે ચર્ચાનો વિષય બન્યો છે। 28 માર્ચ શનિવારના રોજ સુરત જૈન સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી અને મહિલાઓએ આવેદનપત્ર આપીને જૈન મુનિ પર ચારિત્રહીનતાના ગંભીર આક્ષેપો કર્યા હતા। મહિલાઓનું કહેવું છે કે ધર્મના ઓથે આવા શિથિલાચાર ચલાવી લેવાય નહીં, તેથી વિરોધ પ્રદર્શન બાદ સમગ્ર સુરત જૈન સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો હતો। મહિલાઓએ સ્પષ્ટ માંગ કરી છે કે આવા મુનિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે તો જૈન સમાજની છબી ખરડાશે અને ધર્મની ગરિમાને હાનિ પહોંચશે, જેથી તેમની સામે કડક તપાસ થવી જોઈએ। આ વિવાદમાં ઘીર હોમવાનું કામ એક કથિત ઓડિયો ક્લિપે કર્યું હતું। સોશિયલ મીડિયામાં જૈન મુનિનો એક જૂનો ઓડિયો વાયરલ થયો હતો જેમાં વાંધાજનક વાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વિરોધ કરી રહેલી મહિલાઓ આ ઓડિયોને પુરાવા તરીકે રજૂ કરી રહી છે। આ ઓડિયો વાયરલ થતાં જ સામાન્ય જૈન શ્રાવકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે। જો કે આ ઓડિયો અંગે પણ જૈન મુનિએ સ્પષ્ટતા કરી છે। અશ્લીલ વિવાદનો મધપૂડો છેંછેડાયા બાદ આખરે જૈન મુનિ સાગરચંદ્ર મહારાજે પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે હું સુરત આવ્યો છું, પરંતુ વિરોધ કરનારા લોકો મને મળ્યા નથી, મને કંઈ પૂછ્યું પણ નથી। તેમને આ ન્યૂઝ કોણે આપ્યા અને શા માટે તેઓ આવું કરી રહ્યા છે તેની મને કોઈ જાણ નથી। પોતાના બચાવમાં સાગરચંદ્ર મુનિએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં પણ કોઈ વ્યક્તિએ આવી જ રીતે આરોપો લગાવ્યા હતા। તે સમયે ગુરુ ભગવંતો દ્વારા વકીલ મારફતે નોટિસ મોકલવામાં આવી હતી અને પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ સામા પક્ષે 3 નોટિસો મોકલ્યા છતાં કોઈ જ પુરાવા આપ્યા નહોતા। ત્યારબાદ ગચ્છાધિપતિએ આ બાબતે તપાસ કરાવી અને જાહેર કર્યું હતું કે આમાં કાંઈ સત્ય નથી અને વિવાદનો અંત લાવવો જોઈએ। તેમણે આ બાબતે જૈન ધર્મની મર્યાદા જાળવવાની પણ વાત કરી હતી। વધુમાં સાગરચંદ્ર મહારાજે જણાવ્યું હતું કે જે સંઘમાં તેઓ પધાર્યા છે ત્યાં કોઈ વિરોધ નથી। 1100 થી 1200 લોકોનો આ સંઘ એક થઈને કાર્ય કરી રહ્યો છે અને તેમને 6 મહિના પહેલા ઉજ્જૈન અને પાર્શ્વપુરમમાં વિધિવત ઠરાવ કરીને આમંત્રિત કરવામાં આવ્યા હતા। અત્યારે પ્રતિદિન વ્યાખ્યાન ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે અને સંઘમાં પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ અને આયંબિલની ઓળી જેવી આરાધનાઓ પણ ખૂબ જ સુંદર રીતે ચાલી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું। મહિલાઓના વિરોધ પર કટાક્ષ કરતા મુનિએ કહ્યું કે બહેનોના એક વિહાર સેવા ગ્રુપમાં એવો મેસેજ નાખવામાં આવ્યો હતો કે ધર્મનો પ્રશ્ન છે એટલે પોલીસ કમિશનર કચેરીએ આવો। ત્યાં ગયા પછી 50% બહેનોને ખબર પડી કે વિષય અલગ છે એટલે તેઓ ત્યાંથી નીકળી ગઈ હતી। મુનિએ દાવો કર્યો કે તેમના જ સંઘની 8-10 બહેનો જે ત્યાં ગઈ હતી તેઓ પણ હકીકત જાણતા જ પરત આવી ગઈ હતી। જૈન મુનિએ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ પ્રશ્ન હોય તો આચાર્ય, ભગવંતો કે સંઘ પાસે જવું જોઈએ, સીધા પોલીસ કમિશનર પાસે જવાનો અર્થ શું? તેમણે વિરોધને ડ્રામાબાજી ગણાવતા કહ્યું કે જો ખરેખર કંઈ ખોટું હોય તો ત્યાં 15-20 બહેનો નહીં પણ હજારોની મેદણી હોત। જેમ શિખરજી બચાવવા માટે લાખો જૈનો રસ્તા પર ઉતર્યા હતા તેમ શિથિલાચાર સામે પણ જૈન સમાજ જાગૃત જ રહ્યો છે।
તેમણે આરોપ લગાવ્યો કે આ માત્ર બદનામ કરવાનું કાવતરું છે. વાયરલ ઓડિયો અંગે પૂછતા મુનીએ સ્પષ્ટ કર્યું કે તેઓ સોશિયલ મીડિયામાં નથી એટલે તેમને મોડેથી જાણ થઈ. તેમણે આ ઓડિયોને સત્યથી વેગળો ગણાવ્યો છે. મુનીએ કહ્યું કે અમારી પાસે તમામ દસ્તાવેજો છે અને અમે આ બાબતે લીગલી કાર્યવાહી કરવાના છીએ. કોર્ટમાં કેસ ચાલુ છે અને ત્યાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. તેમણે ભગવાન પર શ્રદ્ધા વ્યક્ત કરતા કહ્યું કે સત્યની જીત થશે અને વિરોધીઓને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના છે. તો બીજી તરફ આવેદનપત્ર આપવા આવેલી મહિલાઓએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. એક મહિલાએ પોલીસ કમિશનરને જણાવ્યું હતું કે જ્યારથી તેમણે મુની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે અને ફરિયાદ કરી છે ત્યારથી તેમને અજાણ્યા નંબરોથી ધમકીઓ મળી રહી છે, તેમાં તેમને ડરાવવા ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે. વિશેષમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે અમે બધી બહેનોએ ભેગા થઈને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કે આવા સાધુ સમાજમાં ચાલે નહીં, તમે નિષ્પક્ષ તપાસ કરાવો. અમે બધી બહેનો કમિશનરની ઓફિસે ભેગા થયા હતા, પરંતુ શનિવારે બધું મીડિયામાં આવતા સાગરચંદ્ર મહારાજ સાહેબ અને એમના માણસો અને અમુક અમારા સંઘના માણસો અમારી બધી બહેનોને ફોન કરીને માનસિક ત્રાસ આપી રહ્યા હતા અને અત્યારે આ બાબતની રજૂઆત કરવા માટે અમે કમિશનરને મળવા આવ્યા હતા. અમારી બહેનોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે અને વાયરલ વોઇસ ઓડિયો અને વિડીયોની સમય 24 ન્યૂઝ પુષ્ટિ કરતું નથી, તેમજ વોઇસ ઓડિયો અને વિડીયો સાંભળો. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરત. હેલો. હાલો. ડરવાનું ને રડવાનું હો. હા. તમારું બોલો ઉર્વશીબેન, શું ડિટેલ મળી? પ્લીઝ, હું બહાર છું, મારા કામ ઉપર છું. હવે તમારું કામ. હું રિક્વેસ્ટ કરું છું તમને, મારા બચ્ચા ઘરે એકલા છે, પ્લીઝ કોઈ તમારી પાસે ફોટા હતા ઓનલી ફોર, તો ગયા કેવી રીતના? મારી પાસે હતા, હું કહું છું. મેં પછી સાહેબજીને પોતાને એમના લોકલ નંબર પર બી મોકલ્યા હતા, એમને બતાવવા કે જો મારી પાસે છે. મેં પારીને પણ મોકલેલા છે અને મેં નમ્રતાબેનને બી એક જ મોકલેલો હતો અને મેં ડિલીટ બી મારી દીધો. મને નથી ખબર, ખરેખર મને નથી ખબર. જ્યારથી મારા ફોન હેક થઈ રહ્યો છે ને, મને નથી ખબર પડી રહી શું થઈ રહ્યું છે. હું મારા સોશિયલ અકાઉન્ટ પર પણ નથી, હું મારા એક પણ સોશિયલ અકાઉન્ટ પર એક્ટિવ નથી અત્યારે. હમણાં એક માણસ આવશે તમારા ઘરે. અરે મહેરબાની કરો, હું પ્લીઝ મારા કામ ઉપર છું, તમે સમજો મારી વાત પ્લીઝ. મારી છે ને, મારી વાત, ફોન, પેનડ્રાઈવ, લેપટોપ એ બધું લઈને જતો રહેશે, તમે બધું નવું કરી લો, બરાબર? અરે મારી વાત સાંભળો, હું ઘરે નથી, હું મારા કામ ઉપર આવી છું. હું રિક્વેસ્ટ કરું છું તમને. ક્યારે લેશે? તમે 12 વાગે ઘરે આવો, કાલે આવો, બેસશે ત્યાં ચા પાણી નાસ્તા. પણ હું ખરેખર કહું છું, હવે મારી પાસે છે જ નહીં, મારી પાસે ખરેખર નથી. હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તમે મને આવી રીતે ઓલું ના કરો. હું શિવસેના ગલી, મારે નથી પડવું આ બધી મેટરમાં. શિવસેના ગલીના છોકરાઓ આવે છે 3-4. અરે હું તમને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ હું તમને રિક્વેસ્ટ, પ્લીઝ સમજો યાર, આવું ના કરો. મારા નાના નાના બચ્ચા છે, છોકરીનું ઘર છે મારું ઘર, તમે આવું ના કરો પ્લીઝ. ગયા કેમ તારી પાસે હતા ખાલી? અરે હું કહું છું, મને નથી ખબર. જ્યારથી મારો ફોન હેક થયો છે, મારો ફોન હેક થયો છે ને, એ પણ મને સાહેબજીએ કીધું હતું, મને પણ નથી ખબર. એ મને સાહેબજી જ કીધું કે તારો ફોન હેક થયો છે, તારા અકાઉન્ટ હેક થયો, તારી બધી વસ્તુ બહાર જઈ રહી છે. મને પણ નથી ખબર. જો મને કોઈ સાહેબજી બાહેબજી સાથે લેવા દેવા નથી. હું તમને કહું, તમે એક વખત હું ખોટું બોલતી હોઉં ને, તમે સાગરચંદ્ર મહારાજ સાહેબને કોન્ફરન્સ કોલ કરો. હું તમને કહું છું, તમે એમને કોન્ફરન્સ કોલ કરો, એમને પૂછો, એમને મને કીધું હતું કે નતું કીધું. મારો ફોન હેક થયો, મારો ફોન બ્લેન્ક થયો, મેં એમને ફોન કરીને કીધું, મેં એમને કીધું તમે કરાવ્યો છે. એમની સાથેની કોઈ વાતચીત છે તમે હું ખોટું નથી બોલી રહી, પ્લીઝ તમે સમજો. આ તો બહારથી મારી પાસે મેટર આવ્યું. અરે પણ શું મેટર આવ્યું છે? મેં નથી મોકલ્યા, ભગવાનની સોગંદ મેં નથી મોકલ્યા. હું આદિનાથ ભગવાનની પરમ ભક્ત છું. હું તમને એમનું કહું, મેં નથી મોકલ્યા. પરમ ભક્ત છું હું, દર 15 દિવસે શંખેશ્વર જઉં છું. એનો મતલબ એ થોડી કે હું કઈ મારી શાંતિથી. પણ હું નહીં મોકલીશ એમના ફોટા. તમને હું કેવી રીતે સમજાવું? મેં ખરેખર એમના ફોટા કશે કોઈને વાયરલ નથી કર્યા. આપણા છોકરાઓ આવે છે. અરે મારા બચ્ચા ઘરે એકલા છે, હું નથી ઘરે. પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ કઈ મત કરો. ત્યાં તમારે રહેવાનું ક્યાં? બાલાજી? પ્લીઝ તમે મત કરો, હું રિક્વેસ્ટ કરું છું તમને. મારા બચ્ચા એકલા છે, હું મારા કામથી બહાર આવી છું. સ્ટોપ કરવું છે. અરે મેં નથી કર્યું, પણ મેં કર્યું જ નથી. હું તમે મને એક વાત કરો, પણ મારે કરવું તો હું 1 વર્ષ પહેલા હું કરી લેતી. પાસે આવે એટલે તું જ કલ્પ્રિટ છે. અરે પણ તમે એટલું સમજો ને, મારી પાસે 1 વર્ષથી ફોટા, તમને કરવા તો પહેલા ન કરી લે. મને તો કોની પાસે લીધા તે? લીધા, હવે આવ્યા હતું, આવ્યા.
મેં જ લીધા છે સાહેબજીના ફોન માંથી, કયા સાહેબજીના ફોન માંથી? સાગર મહારાજના ફોન માંથી. શું છે? ખરેખર મેં જ લીધા છે. કેમ લીધેલા? બ્લેકમેલ કરવા લીધેલા ને? ના ના બાપા, હું એ જ કહું છું ને તો લીધા તમને. શું કામ? લીધા શું કામ? માં ચોદાવા લીધા? હું તમને માં ચોદાવા લીધા? મારાથી બોલાતું નથી, મને ખાંસી છે, જેવો જલ્દી જલ્દી હું ફટાફટ તમને બોલ. ખરેખર કહું છું, મેં લીધા હતા કારણ કે અમારે અમુક વસ્તુ એમના ફોન માંથી ડિલીટ કરવી હતી અને મેં નહીં એટલે મને અચાનક આ બધા ફોટા મળ્યા તારે એટલે મેં શું મારામાં લઈ લીધા હતા. પંચાયત? હા, તો તારે ડિલીટ જ કરવા જોઈએ ને. એટલી લાગણી હતી તો ડિલીટ જ કરવા જોઈએ. લીધા શું કામ? બ્લેકમેલ કરવા લીધા? અરે મેં ક્યારે આજ સુધી એમને બ્લેકમેલ નથી કર્યા. તો આજે મેં તો થાય છે ને. એ ફોટા તો તારા સિવાય કોઈની પાસે છે નહીં, તો થાય છે ને. મેં ખરેખર કહું છું, અરે મારે બ્લેકમેલ કરવા હોત કે મારે ફોટા કશે વાયરલ, મારે હું એક વર્ષ સુધી હું કેમ સાચવીને રાખું? રાહુલ છે ને છાવો, અરે રાહુલ ની બી માં ચોદું છું. એની માનો ભોસડો એના લેપટોપ માં છે ને. ના બોલ, બાબા હવે ના, બોલ. કોઈ ગાંડું હું એટલે અંદર ઘૂસેલો છું ને. અરે કોઈ રાહુલ નથી, કોઈ બધાને નથી, ઉપાડી નાખીશું. હા, કોઈ નથી રાહુલ કોઈ મારું શું કોણ તમે છે? બોલો રાહુલ છો? કોણ છે? રાહુલના મારો ફોનમાં છે, ફ્રેન્ડ મને છે, ખબર. ફ્રેન્ડ જ છે મારો, મારે એની સાથે એવો કોઈ રિલેશન નહીં, નથી. નહીં. અરે તો એ ફ્રેન્ડ ના સપોર્ટ લીધા છે ને. નથી હવે લીધા. ફ્રેન્ડ ને બતાવો રાહુલ ને. એને ખબર જ નથી. એને શું નામથી કશી સેવ કર્યો છે રાહુલ નો નંબર ફોન માં? સરિતા? હે? તારી બેન ને બધાના હવે સીધા કરું છું. અરે રાહુલ સરિતા કરીને જ સેવ છે, હસબન્ડ વાઈફ છે. મેં કઈ શેર નથી કર્યું બાબા. એ લોકો જૈન પણ નથી, એ અજૈન છે. એટલે મારે એ લોકોની ગાંડ મારવામાં વધારે સહેલું પડશે. જૈન નથી ને એટલે અરે જૈનોમાં છે ને હું જરાક એ અટવાતો હતો. હવે તારી બી વાટ લગાડું છું ને. અરે હું તમને ખરેખર કહું છું મૈથિલભાઈ, મેં કશે ફોટો વાયરલ નથી કર્યા. તમે પ્લીઝ આવી રીતે મારા કોન્ટેક્ટ યુઝ કરીને હું મત કરો. તો મને શું હલકામાં લેશે તું? ના બાપા, હું કાંઈ નથી, પણ મેં કોઈને કંઈ કીધું જ નથી. મેં કોઈને ફોટા નથી મોકલ્યા, મેં નથી સાહેબજીને બ્લેકમેલ કર્યા. કઈ નહીં. તારા ઘરે જે બી લેપટોપ, પેનડ્રાઈવ, મોબાઈલ હોય એ હું લઈ જઈશ. રાહુલના ઘરે પહોંચશે પહેલા હવે, અને રાહુલના ઘરેથી એના લેપટોપ, પેનડ્રાઈવ, મોબાઈલ, એને બૈરીના, એના મા બાપના, એને બેન બનેવીના બધાના લઈ લઈશું. અરે હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે પ્લીઝ આ મેટર તમે સાહેબજી સાથે વાત કરી લો. મેં એમને કીધું હતું, મેં એમને પ્રોમિસ આપેલું છે, અને મેં ખરેખર કહું છું, મેં આજ સુધી ક્યારે ફોટા તો વાયરલ થયા છે તારી પાસે, એકલી પાસે હતા. મેં નથી કર્યા કોઈને, એટલે કોઈને નથી કર્યા. પ્લીઝ તમે સમજો, તમે આવી તો મત કરો. કઈ નહીં, રાહુલના લેપટોપમાં છે, મને નથી, કોઈની પાસે કશું જ નથી. માટે બેકઅપ કરાવડાવ્યું છે. નથી કરાવડાવ્યું બાબા. મારો ફોન આખો હેક થયેલો છે, મારો આખો ફોન ક્લિયર છે. કોઈના પાસે કોઈ બેકઅપ નથી. તમારો ક્લિયર છે, રાહુલ નું શું? રાહુલ નો મોબાઈલ એના પાસે નથી, એની પાસે કશું જ નથી. એની પાસે કઈ હોય કરે એવું પોસિબલ જ નથી. શ્યોર 101%. ઓકે. અરે લઈ લઉં છું, બરાબર. અરે પણ તમે સમજો, મેં કોઈને કઈ આપ્યું નથી. મારે આજ સુધી મેં સાગર પોતાનું રાહુલ પોતે મને ના પડતો હતો કે તું રીતે મારા સાહેબોના કોન્ટેક્ટમાં નહીં રહે, બધું સારું ન હોય, આ બધું ન હોય, એ હું કેમ એને મોકલું? જે આપણા વિરોધી હોય હું એને કેમ મોકલું? તમે સમજો. વિરોધી છે તો હું કામ કોન્ટેક્ટ બી રાખવાના? અરે ફ્રેન્ડ છે, નોર્મલ ફ્રેન્ડ છે મારું. એની સાથે કોઈ વિરોધી ઇન ધ સેન્સ અમારું ફાઇટિંગ થતું હોય છે કે ધર્મના મામલામાં, એ બધું દારૂ વારૂ પીએ છે, એટલે નોર્મલ કોઈ રિલેશન પણ નથી મારું એની સાથે. અમારા બચ્ચાઓ સાથે ભણે છે, વિનંતી બધાના અમારું કોઈ રિલેશન પણ નથી. મને નથી ખબર, હું થોડી નથી એની સાથે જઉં છું કે ઓકે ચાલો, વાંધો નહીં. હલો પ્લીઝ, હલો, અરે મારી વાત સાંભળો. હલો હેલો હેલો, બોલો. આજે મારા પર બધા હમણાં 2-3 મિસ કોલ આયા છે બધા. મને પણ બહુ બધી ધમકીઓ આવી છે. શું છે બધું? હવે તમે મને કહો. હું તો શું કહું, મેં તો તને તે દિવસ કીધું તું આ ફોટા બહુ અલગ, તું પેલી જે ગ્રુપ કહેતી હતી ને એ ગ્રુપમાં પહોંચ્યા છે. કેવી રીતના પહોંચ્યા મને કે? કારણ કે મારી પાસે હું એ ગ્રુપમાં નથી. પણ આજે મારી પાસે અત્યારે ફૂલ્લી ઇન્ફોર્મેશન છે. એ મને અત્યારે મૈથિલનો ફોન આવ્યો હતો, એના ઉપર બધી ઇન્ફોર્મેશન ગઈ છે, અને તે એને ફોન કર્યો હતો. એટલે એ તારા કોન્ટેક્ટમાં હતો કે નતો મને ખબર નથી, પણ મેં તને કીધું હતું. મેં એનો નંબર બ્લોક કરી દીધો હતો.
મેં તને તે દિવસ પણ કીધું હતું તારે પણ તે કીધું જો હું ઇન્કવાયરીમાં જઉં છું આગળ વધુ છું તે મને ફોન માંગ્યો તે મારી પાસે ફોન માંગ્યો તો મેં કીધું તું હમણાં હું કોઈ સાહેબજી વાત હવે કરું તમે આટલી જૂની વાતો ના કહો. તમે મને રોજ ફોન પર વાત કરી હતી ને કે તું આટલી જૂની વાતો ગાય છે. હવે તમે આટલી બધી જૂની વાતો હવે તમે પણ નહીં ગાઓ. હવે તમે પણ આજની જ વાત કરો. મને પણ છે ને મારા ઘરે આદમી મોકલવાની વાત થાય છે. હું અહીંયા મારા કામ ઉપર છું અને મને મારા ઘરે આદમીઓ મોકલવાની વાત થઈ રહી છે. મારી બચ્ચા ઘરે એકલા છે કે મને ગુંડા અત્યારે મોકલવાની વાત થઈ રહી છે મારા ઘરે. મેં તમને પ્રોમિસ અત્યારે કર્યું હતું, મેં તમને કસમ ખાધી હતી કે હું તમારા ફોટા ક્યારેક કોઈને શેર નહીં કરું. તારા ફોન માંથી આ બધા ગયા ક્યાં આગળ? મને નથી ખબર. મેં ક્યારે કોઈને એક ફોટો નથી મોકલ્યો. મને કઈ ખબર નથી. મેં જે ફક્ત મોકલ્યો હતો એક નમૂને મોકલ્યો હતો અને એક પારણીને મોકલ્યા આ હતા. ફોટાઓ અત્યારે એ લોકો પાસે પહોંચ્યા છે. એ લોકોએ કોની 2-3 પાસે? પણ ઓનો પણ કે છે કોઈની પાસે છે, કોઈની પાસે છે, કોની પાસે છે. હું તો છું એ ગ્રુપ વાળા બધા માણસો પાસે. એ ગ્રુપમાં 20 જણ છે, 20 જણ પાસે છે અને એ 20 જણે ઇન્ફોર્મેશન કરી. એક જણને એને કીધું મારા સામે નજીક હમણાં આ છે અથવા આ છોકરો છે એને કહો એ તમને વાત કરશે. એટલે એને એ લોકો મેં શું ફોન બોલો છો? કર્યો. નથી ખબર પડી રહી. મેં નથી મોકલ્યું કોઈને. તમે તો સમજો. તમને લાગે છે હું આ વાયરલ કરીશ? એમને તું મારે નથી ને કરવા હોત, જો સાંભળ મારે હવે સાંભળો, મારે અગર વાયરલ કરવા હોત તો હું આટલા ટાઈમ સુધી મારી પાસે સોની ફ્રેમ બનાવીને રાખી મેં તમને એમને બ્લેકમેલ તારી કરવા પાસે હોત જે તો તમે મેસેજ આવ્યો ક્યારના હતો ને બ્લેકમેલ ન કરી શકત. તારી પાસે જે મેસેજ આવ્યો હતો ને એના પછી મેં કયો તને મેસેજ? ઇન્ક્વાયરી કરી કે ભાઈ તારી ચેટ હું વાયરલ કરીશ આમ તેમ. પછી મેં ફોન કર્યો, મેં બધી તપાસ કરી. હું આ લોકો માંથી કોઈ છે નહીં. પછી એ વ્યક્તિને મેં તલાશ કરી અને પછી એ વ્યક્તિ પાસેથી બધી માહિતી મળી. પછી એને ખબર પડી કે ભાઈ તારી બધી ચેટ એની પાસે છે. એટલે પછી મેં રાહુલની ચેટ કઢાઈ હતી, અમરની ચેટ કઢાઈ હતી. પછી કન્ફર્મ થયું કે તારો ફોન આખો એની પાસે છે. તો પછી હવે શું થયું? તો હવે મેં તમને કેટલી વખત મેં તમને કેટલા શાંતિથી ફોન કર્યો તો મેં સાહેબજી મારો ફોન બીજી વખત હેક થયો છે, પાછો સ્વિચ ઓફ કર્યો છે, બધું નીકળી ગયું છે, પ્લીઝ તમે મને નવો ફોન અપાવો. મેં તમને કીધું તું ને. આ મેં ક્યાં એ ગયો? ટાઈમ પર કેટલા શાંતિથી મેં તમારી સાથે વાત કરી. તમે બધું મારા ઉપર ઓલું કરો તો તમને મારી મેન્ટલ સ્ટેબિલિટી તમને ખબર નથી પડી રહી કેવી છે. ઠીક છે, જો હવે તું છે મેં તમને પહેલા કીધું તું મારી પાસે 1 લાખ રૂપિયો હતો, એ મેં ચડાવો લઈ લીધો. મેં ફીસ માટે ભેગો કર્યો તો. હું મારા ઘરે શું કહું? તમારા કરતા વધારે ટેન્શનમાં હું છું હમણાં. મેં તમને કીધું પણ મને નવો અપાવી તો એક ફોન પ્લીઝ. તો આ બધું મેટર ક્લિયર. હું આ ફોન વાપરીશ જ નહીં. હું આ ફોન જ આખો ને ઓલું ફોર્મેટ કરીને મૂકી દઉં છું. મેં તમને પણ તમે તે કોઈને મોકલ્યા નથી ને? 101% સાહેબજી મેં કોઈને કોઈ ફોટા સારું, નથી મોકલ્યા. ચાલ ઠીક છે. તમે પ્લીઝ મૈથિલને ફોન કરીને કહો મારા ઘરે કોઈ માણસ ના મોકલે. હું બહાર નહીં છું. પણ મૈથિલ મારું કશું સાંભળે એમ અત્યારથી બધા જોઈન થઈ ગયેલા છે. બધાને પૈસા પણ મેં કશું કર્યું તો નથી. મારા ઘરે કેમ છે? બધાને પૈસા જોઈએ છે. અરે અને બધાને મારા ઘરે માણસ મોકલી રહ્યો છે. પણ મારો ફોન નથી ઉચકતો એ તો. અરે તમારો ઉચકશે યાર, તમે કરો. નથી ઉચકતો. મને ખાલી એટલી વાત કરી દીધી કે હું હવે આ બધામાં આગળ વધી ગયો છું. હું બહુ મોટી ઇન્ફોર્મેશન લઈને તમારી પાસે આવું છું. મોટું ડીલ કરવું પડશે, આવું છે આવું બધું મને કીધું. હું તમને તને કોને કીધું કે ખરેખર તમે એક ફોનમાં 10 લાખ રૂપિયા આપી દઉં? કોને કીધું તને? હા તે મને કીધું હતું ને કે તમે એક ફોનમાં 10 લાખ રૂપિયા આપી તમે શકો મારી એવા છો. સામે તો વાત કરતા ઉભા 10 લાખ રૂપિયા મોકલાવી દે. નહીં પાલીતાણામાં કહેતા હતા તમે શું ઓલા મૂર્તિ વાળાને નહીં બોલ્યા હતા તમે? શું? સરસ્વતી માતાની મૂર્તિ વાળા તો તમે વાત કરતા હતા ત્યારે હા પેમેન્ટની હું હા. ઉભા મોકલાવી દઈશ પૈસા તો 10 લાખ ત્યારે એટલું તો હું ના બોલું તમને. છે. તમે નહીં બોલ્યા હતા મૂર્તિ વાળા તો વાત નતા કરતા તમે. હું સામે જ ઉભી હતી ને. જો હવે સાંભળ, જે હોય સાચવીને કદમ સ્ટેપ ભરજે. મેં કશું નથી કર્યું. હું તમને સોગંદ ખાઈને કહું ભલે છું. તે નથી કર્યું પરંતુ તે કર્યું કે ન કર્યું પણ તારા બધા ફોટા અત્યારે જે બીજા લોકોના હાથમાં પહોંચી ગયા છે. મેં તને ઘણી વખત કીધું ડિલીટ મારી દે, આ કઈ કામનું નથી. ગુસ્સામાં ગમે તે થઈ જાય, પરંતુ તું કશું સાંભળતી નથી. અને આજે કહ્યું અને આજે મોટા ડિલિંગમાં મારી પાસે આવી રહ્યું છે. એમાં બધાને પૈસા જોઈએ છે મોટા પાયે. અરે સાહેબજી હું ખરેખર કહું છું, મેં કોઈને તું ખરેખર કહે છે મોકલ્યા તો નથી. હું પણ તને ખરેખર કહું છું ને. પણ જે થયું છે તમને કોના ફોન આવ્યા છે? તમે મને ઓલો પણ એમ કે છે કે બહુ કોણ અનનોન મોટા? નંબર થી આવ્યા છે. એમાં તારો નંબર આવ્યો છે, બધાના નંબર આવ્યા છે. મેં તમને ક્યારે બ્લેકમેલ કર્યા? મેં તમને ક્યારે બ્લેકમેલ કર્યા? હું ક્યાં તને એવું કહું છું તે મને બ્લેકમેલ કર્યા તો પણ એ લોકોના મૈથિલ મને નંબર કહે છે કે હું તમને બ્લેકમેલ મેં એમને કરું છું. ખાલી કીધું, મેં એમને ખાલી એવું કીધું કે તમને પાસે ક્યાંથી આવ્યું, ત્યારે એમને બધા નંબર મને મોકલ્યા. એમાં મારો નંબર આવ્યો કે મેં શેર કર્યા છે?
કહું છું અમને ઊંઘી. એમાં મારો નંબર આવ્યો, મેં શેર કર્યા છે. હું તને એટલું બહુ સાવચેત રહેજે. શું સાવચેત રહું યાર? ચોટીલાથી 4 કિલોમીટર આગળ દ્વારકેશ શ્રી દ્વારકાધીશ. હેલો, હું શું સાવચેત રહું? શેમાં સાવચેત રહું? મને કઈ ખબર નથી. એ દિવસે હવે તમે ફોન તારા મૂકી દીધો. ફોનમાંથી કોને લીધા, શું કર્યું, મેં તને બહુ વાર કીધું ડિલીટ મારી દે. ગુસ્સામાં પણ કશું ખરાબ થઈ જશે, પરંતુ તું નહીં મેં માની. મેં ગુસ્સામાં પણ મેં આજે ક્યારે હવે એક આ રેલો છે નમ્રતાને ને, હવે મોકલ્યો છે. આ રેલો ક્યાં જઈને ટકશે ને કોને આના સપડામાં લેશે ને. મેં હું ગુસ્સામાં પોતે પણ એક વખત નમ્રતાને મોકલ્યો તો પછી આપણા બંનેની વાત થઈ ને પછી સોગંદથી કહું છું મેં ક્યારે કોઈને તે નથી પાણીને પણ મોકલ્યો. મોકલ્યા, પછી તે કીધું મેં ડિલીટ કર્યા છે. પાણીની પાસે બધા ફોન હતા, મેં ફોટા હતા, મેં તને કીધું તું. મેં પછી તે મને પારીણીને કીધું કે મોકલ્યા, પારીણીએ મને કીધું ને કે મને આમાં ઇન્વોલ્વ નથી થવું, એટલે મેં બધા ફટકથી ડિલીટ મારી દીધા હતા એનામાંથી. હવે એને સેવ કરીને રાખ્યા તો હું શું કરું? હું તને કશું કહેતો નથી, તું શું કર, પરંતુ હવે સાચવીને રહેજે, કારણ કે હવે આમાં તારું નામ આવી રહ્યું છે ને એમાં આ રેલો ક્યાં કેવી રીતના ક્યાં જઈને ટકશે એ હવે મારા હાથમાં પણ કશું નથી. તમારા હાથમાં કશું નથી એવું કેવી રીતે પોસિબલ છે? તમે બધું કરી ચાલ શકો મારે એવા છો. વધારે વાત નથી કરવી. અરે તમે આવી રીતે બોલીને હર વખતે આવી રીતે કરી દો છો, બધું હું શું મારા કરું માથે પણ મારાથી નાખી દો વધારે વાત છો. થાય એમ નથી. કે હું બિહારમાં છું, મારાથી વધારે વાત થાય એમ નથી, બધા બેઠા આટલું છે. બધું અત્યારે તમે બોલી રહ્યા છો મને, અને હવે તમે કહો છો મેં તને કહી દીધું સાચવીને રહેજે, શું કારણ કે સાચવીને રહું? શેમાં સાચવીને રહું? મારા ઘરે ખબર અટેક નથી કરશે, મને, મારા પર કારણ રેપ કે કરશે. આ બધું જો ના, આનું શું મૂળ કરશે? ફરીને મારા ગમે ઘરે તેટલું હશે એ બધું ફરીને ક્યાં આવવાનું છે? તારા મોબાઈલ પર આવવાનું છે. તો શું કરું? મોબાઈલ વાપરવાનું બંધ કરી દઉં? મને ખબર નથી, પરંતુ હજી તો વિચાર કર, તારામાંથી કોઈ વાયરલ કર્યા છે, તે વાયરલ કર્યા નથી છે, કોઈને કર્યા, આપ્યા છે, નથી કર્યા. તો પછી આવું બની શકે નહીં, કારણ કે બીજા છેક ત્રાહિત વ્યક્તિઓ સુધી કેવી રીતના પહોંચી શકે આ બધી વસ્તુઓ. અરે કોની સુધી પહોંચ્યા છે યાર? મને કોઈ ખબર જ નથી. કહું તો છું તને, આખું એક ગ્રુપ છે, એ ગ્રુપની અંદર પહોંચ્યા છે, જેમાં 20 જણ છે. મને એ અલગ ખરેખર અલગ 20 જણ અલગ સાહેબજી, અલગ નંબરથી મને 20 જણ અલગ અલગ નંબરથી મને આજે ફોન કર્યા કરે છે. ખરેખર કહું છું મને નથી ખબર. સારું, ચાલ સાતમ રે. એટલે જ મેં તમને કીધું હતું કે મને એક નવો ફોન અપાવી દો, હું આ બંધ જ કરી દઉં છું. સારું, મેં આમાં 3 ઈમેલ આઈડી મારા ચેન્જ કર્યા, 3 હેક થાય છે. હવે તો હું એવું સોશિયલ મીડિયા બી યુઝ નથી કરી રહી. ચાલ નથી. ઠીક છે, સાતમ રહેજે. ચાલ અરે તમે આવી રીતે મને સાવચેત, હું કેમાં સાવચેત રહું એ તો કયો મને. મારા બચ્ચાઓથી સાવચેત રાખો. તું અત્યારે સાવચેત રહે કે તું એક પકડીને મને કે તારી પાસેથી એ ફોટા ક્યાં ગયા, કેવી રીતના વાયરલ થયા, ખરેખર કહું છું મને કશી એ ખબર તું જ શોધીને નથી. મને કે. તું એક્સપર્ટ છે, તું શોધીને મને કે. નથી મગજ ચાલી રહ્યું યાર હા, મારું. તો પછી તો નમો રિયન તારમ, મને ખબર નથી. તો આ ફરતું ફરતું આવશે ત્યારે ખબર પડશે. ચાલ સાતમ રે.